गुजरात विधानसभा में यूसीसी बिल रजू सीएम भूपेन्द्र पटेले रजू कर्યું बिल तो कांग्रेसे कर्યો विरोध। गुजरात विधानसभा गृह में आज यूसीसी बिल रजू कराયું। मुख्यमंत्री भूपेन्द्र पटेले ऐतिहासिक गुजरात समान नागरिक संहिता 2026 बिल रजू कर्યું। कुल 209 पानाનું गुजरात समान नागरिक संहिता 2026 बिल गृह में रजू कराયું। यूसीसी बिल कुल 4 भाग में तैयार કરવામાં આવ્યું। भाग 1 અને ભાગ 2 में कुल 7 प्रकरण है। भाग 3 में लिव इन रिलेशन तथा भाग 4 तरीके यूसीसी बिल रजू थયું। विधानसभा बजेट सत्रना 22मा दिवसे सीएमए बिल रजू करता भाजपा धारासभ्यों गृह में जय श्रीरामना नारा लगाव्या। बिल रजू करता सीएमए कह્યું કે समानता न्याय અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું। બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો તેવા સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે। આ બિલમાં વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈની સાથે કસ્ટમરી રાઇટ ધરાવતા વ્યક્તિ એટલે કે આદિવાસીઓ પર यूसीसी लागू નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે। यूसीसी कायदो लागू पड्या बाद लग्न कर्याने 1 वर्षना समयगाळामां छूटाछेडानी अरजी करी शकाशे नहीं तो लग्न समये ओछामां ओछो एक पक्षकार राज्यनो रहेवासी होवो जोईए। लिव इन रिलेशनशिपमां रहेवा माटे नोंधणी करावी फरजियात बनशे तो लग्न नोंधणी नहीं करनार सामे 10,000 दंड, 1 થી વધુ लग्न करनारने 4 वर्षनी सजा। महत्वनुं छे कि यूसीसी बिल लावनार गुजरात उत्तराखंड बाद बीजું राज्य छे। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। यूसीसी बिल मुद्दे राजकारण गरमाયું છે। કોંગ્રેસના નેતાઓએ બિલનો વિરોધ કર્યો। ચૂંટણીને લઈને બિલ લાવ્યા હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો। જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને લાવવામાં આવ્યું છે। આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ બિલનો વિરોધ કર્યો। અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે। સતત બીજા દિવસે લોકોએ અફવાના કારણે પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે લાઈનો લગાવી લોકો કામ ધંધો મૂકી ટાંકી ફૂલ કરાવવા પહોંચ્યા। ખાડી દેશમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાય। પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે પડાપડી કરી। અમદાવાદ શહેરના પંપો પર પણ વહેલી સવારથી જ લોકોએ વાહનો લાઈનમાં ગોઠવી દીધા। જેવા પંપ શરૂ થાય તેવા ઈંધણ પુરાવા માટે ભાગમ ભાગ થઈ લોકો કામ ધંધા મૂકીને લાઈનમાં લાગી ગયા। 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ। રાજકોટમાં પેટ્રોલ પંપ પર પણ લાઈન ખૂટી નહોતી। મવડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી, જ્યારે મોડી રાત્રે પણ લોકો ઈંધણ ભરાવા ઉમટી પડ્યા હતા। રાજકોટના જેતપુરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે તમામ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ। લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા અને ઈંધણનો સ્ટોક કરવા પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા। પંપ સંચાલકો લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે। તો રાજકોટ સદર બજાર નિયમ વિરુદ્ધ ડીઝલનું વેચાણ કરાતું હોય તેવું જોવા મળ્યું। અહીં લોકો હાથમાં કેરવા અને તેલના ડબ્બા લઈ કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા। શહેરના સદર બજારમાં ઈગલના પંપ પર નિયમ વિરુદ્ધ પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયું। વડોદરામાં પણ પેટ્રોલ પુરાવા માટે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા। પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી। આ મામલે પંપના સંચાલકનું પણ કહેવું છે કે પેમેન્ટ સિસ્ટમમાં સામાન્ય બદલાવને કારણે મુશ્કેલી પડી રહી છે। લોકોએ ડરવાની કે કતાર લગાવવાની જરૂર નથી। વડોદરામાં રિફાઇનરી ઘર આંગણે હોવાથી કોઈ મુશ્કેલી નથી। વડોદરાના પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ લોકોને પેનિક ન થવા જણાવ્યું। શહેરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની માહિતી આપી।